નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। હવે જો તમે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માર્ચ 2019 માં આપવાના હોય તો આ વિડિયો તમારી માટે ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે। આ વિડિયોની અંદર તમને સામાજિક વિજ્ઞાનની અંદર જે 5 માર્કના જે નકશા પૂછાય છે એ નકશામાં કયા પ્રકારનું પૂછાય છે, કયા પ્રકરણમાંથી પૂછાય છે અને એના IMPP હું તમને આ વિડિયોની અંદર આપીશ। તો તમારે બી એ જાણવું હોય તો આ વિડિયોને અંત સુધી જોતા રહો। હવે વિડિયોની શરૂઆત કરતા પહેલા તમે જો ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માર્ચ 2019 માં આપવાના હોય અને તમારે બધા સબ્જેક્ટના IMP કોઈ એક જ જગ્યાએ જોઈતા હોય તો એની માટે અમે એક પેપર સેટ બનાવ્યું છે, દેવ સત્ય પેપર સેટ। ઘણા બધા વિદ્યાર્થીઓએ મંગાવી લીધું છે અને એનો બેનિફિટ બી એમને થયેલો જ છે। તો તમે જો હજુ સુધી ના મંગાવ્યું હોય તો Amazon પર અવેલેબલ છે, અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં પર જાઓ, મમ્મી પપ્પાની પરમિશન લો અને મંગાવી લો, કેમ કે આ પેપર સેટ તમારી માટે ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે। હવે સામાજિક વિજ્ઞાનની અંદર તમારું જે પાર્ટ બી હોય છે એમાં સેક્શન ડી માં 18મા પ્રશ્નની અંદર નકશા પૂર્તિનો તમને પૂછાય છે કે નકશો તમને બોર્ડની પરીક્ષામાં આપેલો હોય અને એની અંદર તમારે કોઈ 5 વસ્તુ દર્શાવવાની હોય અને ટોટલ તમને એના 5 માર્ક્સ મળે છે। તો આની અંદર એક 8મા પાર્ટનું હોય છે, એક 9મા પાર્ટનું હોય છે, એક 10મા પાર્ટનું હોય છે, એક 13મા પાર્ટનું હોય છે અને એક 14મા પાર્ટનું હોય છે। ટોટલ 5 પ્રકરણના તમને એક એક વસ્તુ પૂછી અને 5 માર્ક થતા હોય છે। તો આજે હું તમને ટોટલ 10 નકશા આપીશ અલગ અલગ સેટ બનાવીને। તો એ 10 નકશાને તમારે કોરા નકશાની અંદર દર્શાવી અને બોર્ડની પરીક્ષા વખતે અચૂક એને જોઈને જવાના છે। બની શકે કે બોર્ડની પરીક્ષામાં જે વસ્તુઓ પૂછાવાની છે એ જ વસ્તુઓ એ નકશાની અંદર સમાવેશ એનો થઈ ગયો હોય તો એ અગત્યના છે। તમે જો એને જોઈને જશો તો બોર્ડની પરીક્ષામાં તમને ઘણો બધો ફાયદો થશે। તો આપણે એક પછી એક એને જોતા જઈએ, તમે કોઈક જગ્યાએ નોટ ડાઉન કરતા જજો અને એ પ્રમાણે તમારા નકશાને તૈયાર કરી લેજો। આપણે પહેલો નકશો જોઈએ તો એનું પહેલું છે, એક તો રાતી જમીનનો એક પ્રદેશ તમારે દર્શાવવાનો, બીજું કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવવાનું, ત્રીજું કપાસ પકવતો એક પ્રદેશ દર્શાવવાનો, ચોથું લોખંડ પોલાદના ઉત્પાદનનો એક ઉદ્યોગ દર્શાવવાનો અને પાંચમું દિલ્હીથી કોલકાતાનો રેલ માર્ગ કોઈ જંકશન સાથે। આ 5 વસ્તુ તમારે પહેલા નકશામાં દર્શાવવાની છે। બીજા નકશાની અંદર તમારે રબર ઉત્પાદકનો કોઈ એક પ્રદેશ બતાવવાનો, બીજું તાપી યોજના એટલે કે ઉકાઈ અને કાકરાપાર એ તમે દર્શાવી શકો છો, ત્રીજું સીસાના ખનિજનું પ્રાપ્તિ સ્થાન એ તમારે એના નામ સાથે જણાવવાનું, ચોથું રેશમી કાપડનું કેન્દ્ર તમારે દર્શાવવાનું છે, પાંચમું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 વચ્ચેના મુખ્ય સ્થળ સાથે આ તમારે દર્શાવવાનું છે બીજા નકશામાં। ત્રીજા નકશાની અંદર તમારે રણ પ્રકારની એક જમીન બતાવવાની છે, બીજું શેરડીના ઉત્પાદનનો એક પ્રદેશ બતાવવાનો છે, ત્રીજું નર્મદા ખીણ યોજના બતાવવાની છે, ચોથું સિમેન્ટ ઉદ્યોગનું એક કેન્દ્ર બતાવવાનું છે નામ સાથે, પાંચમું મુંબઈથી દિલ્હીનો રેલ માર્ગ બે વચ્ચેના અટક સ્થાન એટલે કે સ્થળ સાથે એ તમારે દર્શાવવાનું છે ત્રીજા નકશાની અંદર। ચોથા નકશાની અંદર તમારે કાપની જમીન ધરાવતો એક પ્રદેશ બતાવવાનો છે, બીજું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન બતાવવાનું છે, ત્રીજું તમાકુ ઉત્પાદન કરતો એક પ્રદેશ બતાવવાનો છે, ચોથું લોખંડ પોલાદનો એક ઉદ્યોગ બતાવવાનો છે અને પાંચમું રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 એ તમારે ચોથા નકશામાં બતાવવાનું છે। પાંચમા નકશાની અંદર તમારે મકાઈ ઉત્પાદનનો એક પ્રદેશ બતાવવાનો છે, બીજું કૃષ્ણરાજ સાગર યોજના બતાવવાની છે, ત્રીજું બોક્સાઇટ ખનિજનું પ્રાપ્તિ સ્થાન બતાવવાનું છે, ચોથું શણ ઉદ્યોગનો પ્રદેશનું નામ જણાવવાનું છે એટલે એને પણ તમારે દર્શાવી દેવાનું, પાંચમું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 વચ્ચેના મુખ્ય સ્થળ સાથે આ તમારે પાંચમા નકશામાં કરવાનું છે। હવે છઠ્ઠા નકશાની અંદર તમારે મગફળી ઉત્પાદન કરતો એક પ્રદેશ, બીજું કૃષ્ણા નદી, ત્રીજું ખનિજ તેલનું પ્રાપ્તિ સ્થાન, ચોથું કૃત્રિમ કાપડનું કેન્દ્ર નામ સાથે અને પાંચમું સૌથી વધુ લંબાઈનો રેલ માર્ગ બે અટક સ્થાન સાથે આ તમારે છઠ્ઠા નકશામાં દર્શાવવાનું છે। સાતમા નકશાની અંદર તમારે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન બતાવવાનું છે, બીજું ભાખરા નંગલ યોજના બતાવવાની છે, ત્રીજું કોફી ઉત્પાદન કરતો પ્રદેશ બતાવવાનો છે, ચોથું જહાજ બાંધકામનું એક ઉદ્યોગનું કેન્દ્ર બતાવવાનું છે નામ સાથે, પાંચમું રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 બતાવવાનો છે આ તમારે સાતમા નકશામાં કરવાનું છે। આઠમા નકશાની અંદર તમારે ઘઉં ઉત્પાદનનો કોઈ એક પ્રદેશ બતાવવાનો છે, બીજું હીરાકુડ યોજના બતાવવાની છે, ત્રીજું તાંબાનું કોઈ પ્રાપ્તિ સ્થાન બતાવવાનું છે, ચોથું સુતરાઉ કાપડનું કેન્દ્ર બતાવવાનું છે અને પાંચમું સુવર્ણ ચતુર્ભુજ માર્ગ આ બી તમારે દર્શાવવાનો છે આ તમારે આઠમા નકશામાં કરવાનું છે। નવમા નકશાની અંદર ડાંગરનો ઉત્પાદન કરતો એક પ્રદેશ બતાવવાનો છે, બીજું કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન બતાવવાનું છે, ત્રીજું ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું કેન્દ્ર બતાવવાનું છે, ચોથું દલદલ પ્રકારની જમીન બતાવવાની છે અને પાંચમું
વિવેક એક્સપ્રેસ આ જે રસ્તો છે એ તમારે નકશાની અંદર બતાવવાનો છે. આ બધું તમારે ભારતના નકશામાં બતાવવાનું છે. 10મા નકશાની અંદર તમારે સફરજનના ઉત્પાદનનો કોઈ એક પ્રદેશ બતાવવાનો છે, રસાયણ ઉદ્યોગનું એક કેન્દ્ર બતાવવાનું છે, સૌથી વધુ લંબાઈનો રેલવે માર્ગ બતાવવાનો છે, અભ્રક ઉત્પાદનનો કોઈ એક પ્રદેશ બતાવવાનો છે નામ સાથે, અને બ્રહ્મપુત્ર નદી બતાવવાની છે. તો આ ટોટલ 10 નકશા થયા. આ 10 નકશાને તમે પરફેક્ટલી લખી અને તૈયાર કરી લેશો તો હું તમને ગેરંટી સાથે કહું છું કે તમારા નકશાના 5 માંથી 5 માર્ક પૂરેપૂરા તમને મળશે બોર્ડની પરીક્ષામાં. તો તમને જો મારી પર વિશ્વાસ હોય તો આ 10 નકશા તૈયાર કરી લો અને બોર્ડની પરીક્ષા માટેની તૈયારીને શરૂ કરી દો, તો તમારા 5 માર્ક્સ ફિક્સ થઈ જશે. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો પર આપણે 1000 લાઇકનો ટાર્ગેટ મૂકીએ છીએ. તમે જો 1000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી લેશો તો નેક્સ્ટ ટાઈમ હું તમને કોઈક નવા સબ્જેક્ટના નવા આઈએમપી તૈયાર કરી અને આ ચેનલ પર અપલોડ કરીશ. હવે નેક્સ્ટ તમારે કયા સબ્જેક્ટના આઈએમપી જોઈએ છે એ બી તમે મને કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ જ્યારે બી કોઈ ટોપિકનું સિલેક્શન થાય તો અમને એ ખબર પડે કે અમારે કયા ટોપિક પર વિડીયો બનાવવાનો છે. તમારી નજરમાં બીજા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે પણ બોર્ડની પરીક્ષા આપવાના હોય તો તેવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને અચૂક શેર કરો, કેમ કે એને પણ હેલ્પ મળશે અને તમે શેર કરશો તો તમને પણ સારું લાગશે કે મેં કોઈકને કંઈક જણાવ્યું અને એને બોર્ડની પરીક્ષામાં એની મદદ થઈ. તો તમને સારું લાગ્યું હોય તો એને શેર કરો. તમે જો આ ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે, તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.